સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. આજે આપણે ભગવાન સ્વામિનારાયણ અને અનુગામી ગુણાતીત ગુરુ પરંપરાના દિવ્ય જીવનની સુવાસ, જીવન પરિમલની આપણે વાતો સાંભળીશું. સૌપ્રથમ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ વિશે આપણે જાણીશું. સંક્ષિપ્ત જીવનનો પરિચય આપણે જાણીશું. આ વસુંધરા પર જીવનકાળ. જન્મ થયો તો ચૈત્રી સુદ 9મી વિક્રમ સંવંત 1837, તારીખ 3/4/1781 રોજ. દેહ ત્યાગ જેઠ સુદ 10 વિક્રમ સંવંત 1886, તારીખ 1/6/1830. કુલ સમય 49 વર્ષ 1 માસ અને 29 દિવસ. જન્મસ્થળ છપૈયા, અયોધ્યાની પાસે, જિલ્લો ગોંડા, ઉત્તર પ્રદેશ, ભારત. બાળવયનું નામ ઘનશ્યામ હરિકૃષ્ણ. પરિવારજનો: પિતા ધર્મદેવ પાંડે, સામવેદી બ્રાહ્મણ. માતા ભક્તિદેવી. મોટા ભાઈ રામપ્રતાપ, નાના ભાઈ ઈચ્છારામભાઈ. સ્મરણીય બાળલીલા. 4 વર્ષની બાળવયે છપૈયામાં સમાધિનું ઐશ્વર્ય બતાવ્યું. 5 વર્ષની વયે અયોધ્યામાં શાસ્ત્રોનું અધ્યયન શરૂ કર્યું. 10 વર્ષની વયે વૈદાધિક તમામ શાસ્ત્રોને સાર કાઢીને કાશીમાં પ્રખર વિદ્વાનોની ચર્ચામાં પોતાના આગવા તાત્વિક મતનું પ્રતિપાદન કર્યું. 11 વર્ષની વયે વિક્રમી અષાઢી સંવંત 1849, અષાઢ સુદ 10, તારીખ 29/6/1792 દિવસે ગૃહત્યાગ કર્યો અને ખુલ્લા પગે તથા ખુલ્લા શરીરે અખિલ ભારતની કઠિન પદયાત્રાનો પ્રારંભ કર્યો. ભારતની પરિભ્રમ લીલા. નીલકંઠ નામ ધારણ કરીને સતત 7 વર્ષ સુધી 12,000 કિલોમીટરની પદયાત્રા, 169 તીર્થ સ્થળોની યાત્રા. ખુલ્લા શરીરે, ઠંડી, વરસાદ, ઘનઘોર જંગલોની ભયંકરતા વચ્ચે ઉત્તરમાં હિમાલયોના તીર્થો તેમજ પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં છેક કન્યાકુમારી સુધી તીર્થોની યાત્રા કરી. ગુજરાતમાં લોજ ગામે પધાર્યા. માત્ર 11 વર્ષની વયે ભયંકર શીત ઋતુમાં -35 ડિગ્રી વાતાવરણમાં જીવન જરૂરિયાત કોઈપણ સાધન સામગ્રી વિના હિમાલયમાં 6 મહિના સુધી માનસરોવરની કઠિન યાત્રા એકલા ખેડી. નેપાળમાં ગંડકીના તળે, હિમાલયમાં પુલહાશ્રમ મુક્તિનાથમાં 2.5 માસ સુધી એક પગે ઊભા રહી તપસ્યા કરી. 15 વર્ષની વયે માત્ર 1 જ વર્ષમાં ગોપાળ યોગી નામના યોગી પાસેથી અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. ઠેર ઠેર સામાન્ય મુમુક્ષુઓથી લઈ રાજા મહારાજા અને પ્રખર ધર્મસ્થાનોના મહાધિપતિ તેમજ ચુંબકીય દિવ્ય પ્રતિભા પ્રત્યે આકર્ષાયા. નીલકંઠ બ્રહ્મચારીને પોતાના રાજ્યો કે સ્થાનોમાં રોકાવા માટે સૌએ અનેક પ્રલોભનો આપ્યા. છતાં લાખોની આવક ધરાવતા શ્રીપુરના મઠની મહંતાઈ, નેપાળના કાઠમંડુ તથા બુટવાલ મહારાજાઓથી લઈ અનેક રાજાઓના રાજવી સન્માન, પોતાની કુંવરીઓ સાથે લગ્ન કરી રાજ્ય સ્વીકારવાના મહારાજાઓના આગ્રહ ઠેલીને નીલકંઠ અનાસક્ત ભાવે પરિભ્રમણ કરતા રહ્યા. અનેક તીર્થો, ધર્મસ્થાનો, સંપ્રદાયો અને આશ્રમોનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ આ 5 અનાદિક ભેટ સંબંધી પ્રશ્નો પૂછ્યા. પોતાના યોગમાં આવનાર વિવેક વગેરે યોગભ્રષ્ટ જીવો તથા અનેક મુમુક્ષુઓને કલ્યાણનો માર્ગ બતાવ્યો. સતત 7 વર્ષ પરિભ્રમણ બાદ વિક્રમી અષાઢી સંવંત 1856, શ્રાવણ વદ, તારીખ 21/8/1799 દિવસે પશ્ચિમ ગુજરાતમાં લોજ ગામે નીલકંઠની યાત્રાએ વિરામ લીધો. મુક્તાનંદ સ્વામીના આગ્રહથી રામાનંદ સ્વામીમાં આશ્રમમાં નિવાસ કર્યો. આશ્રમમાં બીજા જ દિવસે સૌ સંતો ભક્તોના નિયમ ધર્મની શુદ્ધિ માટે ક્રાંતિ કરી. બાઈ ભાઈની સભા જુદી કરાવી. પાડોશી સ્ત્રી સાથે રસોઈ માટે થતી અગ્નિની આપલે માટે ગોખલાને જોતા જ તેમને કહ્યું, આ દિવાલોમાં નહીં પરંતુ ધર્મમાં છિદ્ર છે. એમ કહી એ ગોખલા પુરાવ્યો. અનેક દિવ્ય ઐશ્વર્યનું દર્શન કરાવ્યું.
છતાં વિનમ્ર ભાવે નાનામાં નાની સેવા કરી, આશ્રમના સદાવ્રત માટે ભિક્ષા માંગી, ભક્તો અને યાત્રિકો માટે રસોઈઓ બનાવી, ઝાડુ લઈ આશ્રમની સ્વચ્છતા કરી, માદા સંતાનો સેવા કરી, સંતાનોને યોગાસન શીખાવ્યા. એ રીતે સેવા ધર્મની પ્રેરણા આપી. સંવત 1857ના કાર્તિક સુદ એકાદશીએ તારીખ 28-10-1800 પીપલાનામાં રામાનંદ સ્વામીએ નીલકંઠને ભાગવતી દીક્ષા આપી. સહજાનંદ સ્વામી અને નારાયણ મૂર્તિ એમ 2 નામ આપ્યા. હવે આગળનું આપણે બીજા ભાગમાં જાણીશું.